જેની અમે જોતા વાટડી અને માનવી હરે માનવી અમને હામા મળ્યા પછી ઉઘડ્યા અમારા હૈયાના હે અરે રે પછી કામ ના પડે જોને કુચિતણા અરે રે પછી ઉઘડાય અમારા હૃદયના હે પછી કામ ના પડે જોને કુચિતણા પણ જેની જોતા વાટડી હે ભલામણ માનવી અમને હામા મળ્યા પછી તો ઉગડ્યા અમારા હૈયાના હે એ કામ ના પડ્યા કુચી તણા હો હે એવી પ્રેમની વાતો હે એવા ઇતિહાસની વાતો આજે મિત્રો મારે તમને એક એવા મંદિરે લઈ જવા છે આજે મારે તમારી સમક્ષ એમ કહેવાય કે એવા ઇતિહાસની વાતો કરવી છે એવા મંદિરની વાતો કરવી છે મિત્રો સાહેબ એમ કહેવાય જેને ગુજરાતમાં નહીં પણ વિદેશમાં જેને નામના ધરાય છે એવું મોઢેરા ગામનું સૂર્ય મંદિર સાહેબ એમ કહેવાય એ મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામમાં એમ કહેવાય કે સૂર્ય મંદિર આવેલું છે અને એના તમને આજે દર્શન કરાવવા છે અને એના ઇતિહાસની વાતો તમારી સમક્ષ રાખવી છે આજે મારે તો વાલા એમ કહેવાય કે તમને મોજ આવે તો વિડીયોને આગળ શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો પણ વાલા એમ કહેવાય કે આ મંદિરની જો જ્યારે વાતો કરવા જાવી તો એ મહેસાણા જિલ્લાનું એમ કહેવાય કે નાનકડું ગામ છે મોઢેરા અને એ જગ્યા ઉપર એ પુષ્પા નદીના કાંઠે એમ કહેવાય કે આ સૂર્ય મંદિર સ્થાપના છે મિત્રો પણ એમ કહેવાય જ્યારે પવનમાં ભેગો પવન ભળી જાય અને એ સામે રૂપેણ નદીના કાંઠે એમ કહેવાય કે મોરલો જ્યારે કળા કરીને બેઠો હોય હામા કાંઠે ટવકારા કરી રહ્યો હોય અને રૂરુ રળિયામણું જ્યારે એમ કહેવાય કે વગડો લાગતો હોય અને એમ કહેવાય કે અષાઢ મહિનાની જ્યારે વીજળી થાય અને આષાઢમાં એમ કહેવાય કે મેહુલો ઝરમર ઝરમર પડતો હોય અને ધરતી લીલું છમ બની ગઈ હોય અને એના જ્યારે એમ કહેવાય કે દ્રશ્ય બનતું હોય એમ મંદિર જ્યારે શોભી રહ્યું છે મિત્રો એક બાજુ રૂપેણ નદી છે એક બાજુ પુષ્પા નદી છે અને હામા કાંઠે એમ કહેવાય કે સૂર્ય મંદિર આવેલું છે મિત્રો અને જેના તમે દર્શન કરી રહ્યા છો એ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એમ કહેવાય કે જેની સ્થાપના 1026 થી 27ની સાલમાં બંધાવેલું મંદિર છે એ સોલંકી એમ કહેવાય કે ભીમદેવ પ્રતાપસિંહ રાજાએ જ્યારે મંદિર બંધાવેલું છે અને એ ભગવાનને એમ કહેવાય કે સૂર્યદેવને માનતા અને એ ભગવાન તરીકે માનતા એટલે એમનું મંદિર અહીંયા બંધાવેલું છે પણ વાલા એમ કહેવાય જ્યારે આ મંદિરનો ઇતિહાસ જોવા જાવી તો રામચંદ્ર ભગવાને જ્યારે એ રાવણનો વધ કરેલો અને ત્યારે એ ભગવાને એમના ગુરુજીને જ્યારે પૂછ્યું છે કે બ્રહ્મ હત્યાનું પાપ ધોવા માટે કઈ જગ્યા છે એના માટે મને જગ્યા કોઈ બતાવો જેથી મારું પાપ ધોવાઈ જાય મિત્રો એ રાવણનો વધ કર્યા બાદ રામચંદ્ર ભગવાનને આ જગ્યા જ્યારે બતાવી છે ગુરુજીએ અને એમ કહેવાય કે રામચંદ્ર ભગવાન બ્રહ્મ હત્યાનો એમ કહેવાય પાપ ધોવા માટે આ જગ્યા ઉપર આવે છે અને વાલા એમ કહેવાય કે સામે જે તમે કુંડ જોઈ રહ્યા છો એને સૂર્ય મંદિર કુંડ પણ કહેવામાં આવે છે અને સીતાજી પણ એમ કહેવાય કે સીતાનો કુંડ પણ કહેવામાં અહીંયા આવે છે મિત્રો એ વખતના કાળમાં એમ કહેવાય કે જ્યારે આ કુંડના જે અંદરનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ કુંડમાં પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવતો ચોખ્ખું પાણી જ્યારે અંદર ભરવામાં આવતું અને મિત્રો સૂર્ય મંદિર જે તમે જોઈ રહ્યા છો એ મંદિરનું એમ કહેવાય કે
સભાખંડ અને ગૃહખંડ એમ કહેવાય કે અંદરનો જે નજારો છે એ બનાવવા વખતે એ રીતે એની કોતરણી કરી છે. એમાં એવા એવા ચિત્રો દોરે છે જેમાં મહાભારત રામાયણના દ્રશ્યો અંદર દર્શાવેલા છે. તમે મિત્રો અંદર જોઈ રહ્યા છો કે પિલ્લરની માલકોર અંદર રામાયણના દ્રશ્યો બતાવે છે અને અંદર મહાભારતના દ્રશ્યો છે. પણ એવું જાણવા મળ્યું છે કે એ મોંગલોએ એકવાર ચડાઈ કરી આ મંદિરને જ્યારે તોડ્યું છે એને લૂંટી લીધું છે અને ત્યાર પછી કોઈ દિવસ આ મંદિરની અંદર પૂજા થતી નથી. અને વાલા તકતી જે તમે સામે જોઈ રહ્યા છો એ તકતીની માલકોર સમસ્ત બધું લખેલું છે, બધો ઇતિહાસ અંદર લખેલો છે, કઈ તારીખે બાંધ્યું છે મંદિર, કોણે બંધાયું છે અને એનો સમગ્ર ઇતિહાસ તકતીની માલકોર દર્શાવેલું છે. વાલા પણ જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવે, મકર સંક્રાંતિ આવે ત્યારે અહીંયા મોટી સંખ્યામાં માણસો આવે છે અને ખૂબ જ કલાકારો આવી અને અહીંયા પોતપોતાની કલા રજૂ કરે છે. અને જે સામે કુંડ છે, કુંડની માલકોર 108 દેવી દેવતાઓ છે, જેમાં ગણપતિ મહારાજ છે, ભોળાનાથ મહારાજ છે અંદર અને 108 દેવીઓ છે અંદર કુંડની માલકોર. પણ વાલા જ્યારે એમ કહેવાય કે મંદિર બંધાવ્યું છે એ વખતે એવી ધ્યાનમાં રાખવા આવ્યું છે જ્યારે સૂરજ ઉગે છે તો પહેલો કિરણ એ મંદિરની માલકોર પડે છે. એ ખૂબ જ ધ્યાન રાખી અને મંદિર બનાવવામાં આવેલું છે. સોલંકી ભીમસિંહ રાજા પ્રતાપસિંહ એમ કહેવાય ભીમસિંહ રાજાએ જ્યારે મંદિર બનાવેલું છે એ અડીખમ આજે તમારી સમક્ષ ઊભું છે. અને એમ કહેવાય કે આજે જગતના માણસો આવી અહીંયા ખૂબ જ આનંદ માણે છે. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આગળ શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ, જય મોમાય, જય સુરત દાદા.